સતત વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અવરજવરનો માર્ગ બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કુકેડ સમા પાણી ભરાયા છે। પાટણ શહેરમાં ધોધમાર વરસાદ અને તે તમામની વચ્ચે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છે। પાણીના ભરાવાને રોકવા અને નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે। પાલિકાની નિષ્ક્રિયતાને કારણે 2 ઇંચ વરસાદમાં જ પાટણવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરમાં અત્યાર સુધી 2 ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ પાટણનું પ્રથમ રેલવે નાળું હોય, રેલવે ગરનાળું હોય, આ તમામ જે પારેવા સર્કલ વિસ્તાર હોય, જીંડિયા દરવાજા વિસ્તાર હોય, આ તમામ જગ્યાએ પાણી નીચાણવાળા વિસ્તારોની અંદર ગળકાવ થઈ ગયા છે। અહીંથી જે સાયકલ ચાલક પસાર થઈ રહ્યો છે તે દ્રશ્યો જોઈ શકાય છે કે આખી સાયકલ પાણીની અંદર ગરકાવ થઈ છે। એટલે કહી શકાય કે કેટલા હદ સુધી આ પાટણનું જે રેલવે નાળું છે તે પાણીની અંદર ગરકાવ થયું હશે ને લોકોનું જે જનજીવન છે અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પણ અહીંયા ખરાબ થઈ રહ્યા છે। એટલે કહી શકાય કે પાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની વાતો કરે છે, પરંતુ વરસાદ વરસે છે ને સમગ્ર પાટણ પાણી થાય છે અને લોકોનું જનજીવન જ અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે। અહીંથી થતું જે ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે આપ દ્રશ્યો જોઈ શકાય છે। આખું ટ્રેક્ટર પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। એટલે આપ સમજી શકો છો કે કેટલી હદ સુધી અહીંયા પાણી ભરાયું છે, કારણ કે ટ્રેક્ટર અહીંથી પસાર થાય છે, અન્ય વાહન પણ અહીંથી પસાર થાય તો તે વાહનને ધક્કા મારીને બહાર લાવવાનો નોબત આવે છે। એટલી હદ સુધી પાણી ભરાયું છે, કારણ કે જે ટ્રેક્ટર આખું ડૂબાઈ જાય છે તો ગાડી અહીંથી નાખે તો ગાડી પણ પાણીની અંદર બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। કારણ કે વહેલી સવારથી અત્યાર સુધી માત્ર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને પાટણના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આપ જોઈ શકો છો મારા ઘૂંટણ સમા સુધી પાણી ભરાયું છે। એટલે કહી શકાય કે જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વરસતા વરસાદની અંદર લોકોનું જનજીવન પાણી ભરાવાના કારણે અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।